જય માતાજી મિત્રો, મારી ચેનલ એમકે બોક્સની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણી પાસે આવી ગયું છે સેલજોય કંપનીનું સોલર વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર છે, જેની અંદર આપણને મળી જાય છે TWS સપોર્ટેડ મળી જાય છે. ઓક્સ કેબલનો તમે યુઝ કરી શકો છો આની અંદર, અને માઇક પણ સાથે આ સ્પીકરની અંદર મળી જાય છે. અને USB એટલે કે પેન ડ્રાઈવ પણ આની અંદર ચાલશે, મેમરી કાર્ડ ચાલશે, ને FM રેડિયો પણ ચાલશે. ને સોલરથી આ ચાર્જ થશે સ્પીકરની વાત કરીએ તો SP311 એનું મોડલ નંબર છે, ને આ રીતે એનું બોક્સ છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમને મળી જાય છે SP311 મોડલ નંબર છે, અને 5.1 એનું બ્લૂટૂથ વર્ઝન છે, અને 5 વોલ્ટનું આ સ્પીકર છે, અને 7 થી 8 કલાક બેટરી બેકઅપ આપશે, અને 1200 mAhની આ બેટરી આવશે, અને 2 કલાક તમારે ચાર્જિંગ ટાઈમ લેશે. અને DC 5 વોલ્ટનું આ સ્પીકર છે, અને આ રીતે સ્પીકરનું બોક્સ છે, ને 4 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર આપણને આ સ્પીકર મળી જાય છે, અને આ રીતે બોક્સ પેકિંગની અંદર છે. અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું. આ બોક્સને હવે આપણે અનબોક્સ કરીશું ને જોઈએ છે કંપની આપણને શું કંપની અંદર આપે છે. તો ચાલો આપણે મિત્રો ખોલીએ આ સ્પીકર ખોલતાની સાથે જ એક V8 ચાર્જિંગ કેબલ મળી જાય છે આપણને, અને આ રીતે બોક્સ પેકિંગની અંદર આ કોથળી ચડાયેલી આવે છે સ્પીકરની. અને આ સ્પીકરનું બોક્સને હવે સાઈડ પર હવે મૂકી દઈશું આપણે. આ રીતે કોથળી પણ સાઈડ પર મૂકી દઈશું. અને આ રીતે અહીંયા આગળ જોશો તો તમે સેલજોય કંપનીનો અહીંયા આગળ લોગો આપેલો છે, અને અહીંયા આગળ સ્પીકર પણ અહીં મળી જાય છે, અને એક બીજું અહીંયા આગળ પણ મળી જાય છે સ્પીકરની ડિઝાઇનની વાત કરીએ તો આ રીતે સ્પીકરની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. અને નીચેની સાઈડ જોઈએ તો અહીં 2 ગ્રીપ આલી છે કે જે તમારે સ્પીકર આ રીતે મૂકી શકાય. અને આ રીતે સ્પીકર છે. અને સ્પીકરની ઉપરની સાઈડ જોઈએ તો અહીં આગળ મોડ બદલાય, FM મોડ, બ્લૂટૂથ મોડ અહીંથી થશે, અને અહીં પ્લસ અને માઇનસ અને નેક્સ્ટ ને રિવર્સ અહીંથી થશે. અને અહીંથી તમારે RGB લાઇટ હશે એ તમારે અહીંથી ચેન્જ થશે કે બદલાશે અહીંથી. અને અહીં આગળ RGB લાઇટ આવશે ડિસ્પ્લેની અંદર. અને આ રીતે એન્ટેના પણ મળી જાય છે, જે તમારે FM તમારે વગાડવું હોય તો અહીંથી પણ તમે FM વગાડી શકો છો આ રીતે. અને આ રીતે સ્પીકરની ક્વોલિટી છે. અને પાછળની સાઈડ જોઈએ તો આપણે અહીંયા આગળ મળી જાય છે આપણને V8 ચાર્જર મળી જાય છે, અહીં પેન ડ્રાઈવ લગાવી શકો છો, અહીં મેમરી કાર્ડ, અને અહીંયા આગળ ઓન ઓફની સ્વિચ મળી જાય છે. અને આ રીતે સોલર પેનલની આ પાછળ સોલર મળી જાય છે. આ પેનલ પાછળની સાઈડે સ્પીકરની, જે તમારે લાઇટ ના હોય પણ તો પણ ચાર્જ કરીને તમે વગાડી શકો છો. તાપમાં મૂકશો એટલે આ ચાર્જિંગ થશે. અને આ રીતે જો અહીં લાઇટની નજીક લાવીશું અહીં લાઇટ થશે, અને જો આગળ લઈ જઈશું એટલે બંધ થઈ જશે. અને આ રીતે આ સોલરવાળું સ્પીકર છે. અને આ સ્પીકરને આપણે ઓન કરીશું અને સાઉન્ડ પણ ચેક કરીને બતાવું તમને. આ રીતે આ સ્પીકર છે. ને સ્પીકરની વાત કરીએ તો અહીંયા RGB લાઇટ તમારે ઉપરથી આ સ્વિચથી બદલાશે. તમે એકવાર દબાવી અને બંધ કરશો તો બંધ પણ થઈ જશે અહીંથી. અને આ રીતે આ સ્પીકર છે. સ્પીકર તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.